નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। અમીછરા પાર્શ્વના જૈન તીર્થ ડુઆ દ્વારા નિઃશુલ્ક પશુ ઉપચાર મેગા કેમ્પનું આયોજન રાહ તાલુકાના ડુઆ મુકામે કરવામાં આવ્યો। તેમાં મુખ્ય મહેમાન તરીકે વાવ થરા જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિ સાહેબ અને આમંત્રિત મહેમાનો અમીછરા પાર્શ્વના જૈન પ્રમુખ તથા નાથાભાઈ પટેલ ધાનેરા અને ડુઆ ગામના સરપંચ તેમજ આગેવાનો અને ગ્રામજનો તેમજ પશુપાલકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા। આપણા જીવનની સાથે સાથે પણ બીજા અન્ય જીવોને પણ એમના હિતની ચિંતા કરીને પણ આપણે આપણા જીવનને કેવી રીતે આપણે જીવી શકીએ એનું આપણા વૈદિક ધર્મમાં જૈન ધર્મમાં ખૂબ સરસ મજાનો પશુ ચિકિત્સા કેમ્પ યોજાયો છે। એ માટે સૌએ ખૂબ મહેનત કરી છે, જેમણે પોતાનું આર્થિક અને આર્થિક સમયનું યોગદાન આપ્યું છે। એ તમામનો હું જિલ્લા વહીવટીતંત્ર તરફથી સરકાર વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રિન્સિપાલ શ્રી કામધેનુ યુનિવર્સિટી દોતીવાડાથી ઓગણી વચ્ચે વધાર્યા। તેમના સન્માનમાં ડોક્ટર ટેકદાન ગઢવી, ડોક્ટર ભડિયાર સાહેબ, પીટી ભડિયાર સાહેબ, વિકાસ મહારાજ ત્રિવેદી। વાવથરા જિલ્લાના રાહ તાલુકાના ડુઆ મુકામે જે આગળ આજે પશુ ચિકિત્સા જે કેમ્પ છે એ ફ્રી નિદાન એટલે કે મફતમાં બધી સારવાર થઈ રહી છે, એનું અહીં આગળ આજે કેમ્પનું આયોજન ડુઆ મુકામે થયેલું છે। તો અહીં આગળ જે પૂરી ટીમ છે દાંતીવાડાથી ડોક્ટરોની પણ આવેલી છે અને ગામ લોકોએ બહોળી સંખ્યામાં અહીં આગળ પોતાના પશુઓ લઈને આવ્યા છે અને સાથે વાત કરશું કે આ જે કેમ્પ છે એનાથી આપણને કેટલો ગામ લોકોને ફાયદો થઈ શકે છે। પ્રથમ તો આપનો કરશનભાઈ ખૂબ ખૂબ આભાર। સોશિયલ મીડિયાના માધ્યમથી ગામે ગામ પશુપાલકોને સંદેશ મળ્યો અને અમારે ડુઆ જૈન સંઘ તથા ગૌતમભાઈ શાહ પરિવાર દ્વારા આ નિઃશુલ્ક પશુ સેવા કેમ્પ યોજવામાં આવ્યો, જેની અંદર ગાય, ભેંસ, ઘોડા, પુત્ર તમામ પશુઓનું મફત સારવાર અને નિદાન થઈ અને કેટલાય નિષ્ણાત ડોક્ટરોએ કેટલાય પશુઓનો અહીંયા ઓપરેશન કરી ગોઠવનો પણ નિકાલ કર્યો, પશુઓને પીડામાંથી મુક્ત કર્યા। એ બદલ સમસ્ત દોતીવાડા યુનિવર્સિટીની ડોક્ટરોની ટીમને લાખ લાખ વંદન અને અમારે ગૌતમભાઈ શાહ પરિવારને પણ આ સેવા અને કેમ્પ યોજવા બદલ વંદન। ગ્રામજનોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો અને બહોળી સંખ્યામાં પશુપાલકોએ આવી અને આ બધો કાર્યક્રમમાં લાભ લીધો। દરેકનો ખૂબ ખૂબ આભાર। અને અમારે આ આખા કાર્યક્રમની અંદર અમારે વિક્રમસિંહ બાપુએ પોતાનો યોગ્ય સમય આલ્યો, કાર્યક્રમનું મેનેજમેન્ટ કર્યું અને કાર્યક્રમને સફળ બનાવ્યો, જેની અંદર આપણા વાવથરા જિલ્લાના નવનિયુક્ત શાંતિ સલામતી અને લોકોને સગવડ મળે એવા કલેક્ટર સાહેબ શ્રી પણ હાજર રહી અને લોકોને આ સેવાથી વિમુખ કર્યા અને માહિતી આલી। ખૂબ ખૂબ આભાર દરેકનો। તો અહીંયા આગળ જે ગામ લોકો છે એમના દ્વારા સંદેશો એવો છે કે જે અહીંયા ડુઆમાં જે કેમ્પ થયો છે એના આજુબાજુના લોકોને એનો લાભ મળેલો છે, તો આવનાર સમયમાં બીજા પણ ગામમાં આ ગામ તરફથી શીખ મળશે કે બીજા ગામોમાં આવો કેમ્પ થાય અને જે ગામના જે લોકો છે એમના પશુપાલકો છે એમને આ સેવાનો લાભ મળી શકે। વાવથરા જિલ્લાના રાહ તાલુકાના ડુઆ મુકામે ત્યાં આગળ ફ્રી નિદાન પશુ મેગા કેમ્પનું આયોજન થયેલું છે। તો એની અંદર આજુબાજુના ગામ લોકો પોતાના પશુઓ જે ડુઆ મુકામે લઈને પહોંચ્યા છે, જે ફ્રી નિદાન એટલે કે બિલકુલ મફતમાં અહીં આગળ સારવાર થઈ રહી છે। આજે આ કેમ્પનો અહીં આગળ શુભારંભ થયો છે, સાંજે 3 વાગ્યા સુધી આ કેમ્પ ચાલશે। તો અહીં આગળ જે દાંતીવાડા યુનિવર્સિટીમાંથી પૂરી ડોક્ટરની ટીમો અહીં આગળ આવેલી છે, તો આપણે કેમ્પ છે એમાં કઈ કઈ સેવાઓ આપવામાં આવી રહી છે? કે મારું નામ ડોક્ટર N.F. ચૌધરી, હું ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટમાં છું। આજે અહીંયા જેટલા બી કેસ મેં ગાયનેકોલોજીના જોયા એમાં મોટા ભાગે કાં તો જાનવર ગરમીમાં ના આવતું હોય અથવા તો ગાભણ ના રહેતું હોય એવા મોટા ભાગે કેસો આવ્યા છે, અથવા તો ખાલી ગાભણ તપાસ કરવાની હોય।
અને બીજા અમારે સર્જરીની ટીમ બી છે અહીંયા, મેડિસિનની બી છે, એમાં એ લોકો ઓપરેશનના ને એવા બી કેસ અહીંયા કરેલા છે. અને સવારથી લઈને અત્યાર સુધી લગભગ 60 થી 70 ટોટલ ગાય ભેંસની અમે અહીંયા આજે તપાસ કરી છે. બધા પશુપાલકોને સલાહ છે કે જ્યાં સુધી જાનવરને તમે ક્યાંય કંઈ નહીં આપો ત્યાં સુધી જાનવર તમને વળતર નહીં આલે. એટલે બધાને સાંભળે જ છે, કહું છું કે આપણે એને દાણ પૂરતા પ્રમાણમાં, કારણ કે મારી બધા પશુપાલકોને એવી સલાહ છે કે ભાઈ તમારા જાનવરને તમે પૂરતા પ્રમાણમાં દાણ, જરૂર પડે તો મિનરલ મિક્સર, અને સમયાંતરે નિયમિત સમયે એને કરમિયાની દવા આપતા રહો. કારણ કે આપણે ઘણી વખત ખોરાક ખવડાવતા હોય પણ પેટમાં કરમિયા હોય એ જ એનું ઉપયોગ કરી લેતા હોય. સાહેબે અહીંયા આગળ પશુપાલકોને એક